અને કપા ગોળ ના કરતો હો, કપા ગોળ તો આમ કૂદકા ના મારતો. ખોળામ ના ફાવે હે શું થયું? હેલો ગાઈસ, આજના નવા ફેમિલી બ્લોગમાં સ્વાગત છે તમારું. જો વહેલા વહેલા ઉઠી જઈએ અને જો કૈલાસબેન કચરું કાઢે છે અને અમારા ભોલોભાઈ ઉઠી ગયા હા વહેલા વહેલા. જો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કેમ ઉઠ્યા આટલા વહેલા? તમારી મરજી, બધી વાતે વાતે કે મરજી 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 ચાલે આવી. જો ચકલા પકલા આવી જઈશી. હવે સોણ ભરવું હો, છોગન વળાઈ ગયું હો, સોણ ભરવું હો. જો સોણ ભરીએ જો. અને કિશન ઊંઘ્યા હે ને પપ્પાને બે અને દાદી ખેતરમાં જોવા દે. વહેલા વહેલા ભૂખ લાગી બધા કે, તો આજે બનાવીએ શીરો. એ સેવોનો શીરો બનાવું. જો તૈયાર થઈ ગયો. એમાં દૂધ નાખીને બનાવવાનો હોય એટલે તમે જો આગળ કેવી રીતે બનાવો છે. દૂધ નાખી દીધું હો. શીરો બનાવે પછી શીરો ચમ વહેલા વહેલા બનાવે ખબર? છોકરાને ભૂખ લાગી હતી અને છોકરાને ભણવા જવાનું હોય એટલે અત્યારે વહેલા વહેલા શીરો બનાવે, નાસ્તો બનાવી દીધો હો. ઈમે પાછો દૂધ અને દૂધમાં પાછો બનાવ્યો હોય શીરો. દૂધમાં બનાવ્યો આજે પહેલી વખત બનાવ્યો હોય એટલે છોકરાને ભાવે કે નહીં ભાવતો. હવે પહેલી વખત ખાય છે. શીરો સારો બન્યો બાબુ? કેવો બન્યો? એટલે દૂધવાળો સારો બને, પાણીવાળો સારો બને? દૂધવાળો મસ્ત લાગે. એટલે એ કેવો લાગે ખબર? માવા જેવો લાગે. તો ગાઈસ ફાઇનલી આપણે 2 ક્ષેત્ર 4 વીઘા ક્ષેત્રની વાવણી કરવાની છે. તો 4 વીઘામાં આપણે કમ્પ્લીટ શેરડી નાખ્યું છે અને પપ્પા લાવ્યા છે બિયારણ. તમને બતાવજો. આ રહી છે. શું સારી પપ્પા? સાગર 999 બાજરી. સાગર 999 બાજરી છે. કિલોનો 2 લાવ્યા છે. અને આ છે જાર છે. જાર પહેરવાની છે. ટ્રેક્ટર આવે છે. અને આ છે મગ. 3 કિલો મગ. 3 કિલો મગ અને 2 કિલો 3 કિલો નહીં તો 2 કિલો મગ છે. આ 2 કિલોની છે. 2 કિલોની ના 2 કિલો નહીં, 1 કિલોની છે. હા, કિલોની જ છે. તો ગાઈસ પપ્પા બધું હમું કરે એટલે ઘડી આપણે શાકભાજી જઈને લઈ આવે. 100 કિલોની છે. કિલોની 3 થેલી કોડ. 3 એક જેવી છે. 3 એક બધી એક જ છે. પેલી એક છે ને, એક જ છે. બધી એક જ. ના લેવા મોસમ લેવા જ લઈ ના પોહાય. ઈ બોર વાંધો ત્રીજો પર મનુભા જારમાં મજૂર નહીં મળતા વધાર. તો ચલો ગાઈસ હવે મગ પહેરવાની શરૂઆત થાય છે. તો ગાઈસ આ ખેતરમાં મગ અને એડા બંને વસ્તુ પહેરવાનું છે. તો પહેલાં મગ પહેરી નાખે અને પછી પાળીઓ કરીને અને એના પર એડા. શું થયું? તો ગાઈસ ફાઇનલી તાવ આવ્યો છે, બોલવામાં તકલીફ પડે છે. તો અત્યારે આપણે ચોમાસું બાજરી ખાવાની અને જાર આ 2 વસ્તુ કમ્પ્લીટ પહેરી નાખી છે ટ્રેક્ટરથી. અને હાલ પહેરવાનું ચાલુ છે મગ. અને મગ પહેર્યા પછી પાળીઓ નાખી અને એની ઉપર આપણે એડા સોંપવાના છે. તો આ એડા છે ગાઈસ, તમે જુઓ દોતીવાળા બીજ 07 2 કિલોના આવ્યું છે. અને
આટલું લાવી છે ગાઈસ શાકભાજી. જુઓ, આ છે મરચાં, અને આ છે ટોમેટી, અને આ છે રીંગણ, આ છે થોડા ફૂલ, અને આ છે પપૈયા. બરાબર. તો ગાઈસ ચલો આપણે હવે થોડું શાકભાજી લેવા જવાનું છે. ફટાફટ લેવા માટે ગાડી પણ તૈયાર છે. હા, હું આવ્યો છું તરત શાકભાજી લેવા. ફોન ચો ઉપાડું હું. લાય ફોન લાય ફટાફટ. હેડું હજુ તો બહાર જાઉં, શાકભાજી લેવા જાઉં. હડો બધા તૈયાર થઈ જાઓ એડા સોંપવા માટે. હોય તો ઠંડુ પાણી હાલ ને સારું વ્યવસ્થિત. તચાણ સોંપવાના બધી સિઝનો આવી. ભાઈ ફટાફટ પાણી બોણી ભરી રહો. આપણે એડા સોંપવાના છે. ને મમ્મીને કે ફટાફટ ભેંસો બદલાવી દો. તો હે શાકભાજી ટાઈમમાં ના રહે ને તા બાબાનો હવે. તો ભાઈ એડા જે આપણે મગ હોય ને એમાં જે પાળીઓ કરીએ, એક ક્ષેત્રમાં 2 રોલ લેવરા કપા પ્લસ સોરી મગ અને એરંડા. પેલા ખેતરમાં બાજરી કરી અડધી, અને અડધી જાર કરી. અને મગફળી આ 2-4 મગફળીના કર્યા છે. આ હોટી ચમ લાયા છે ને માપ? આટલો વેડે શેટો હોય ને તાર વાયરો ખાય એટલો તો જોવે દે. જેટલો શેટો એડો હોય એટલો બે સોપાના. અને એમથી રગડો શેડમાં મોદો ના થાય. ના નહીં જાવ તાણે કૈલાસ આવશે. ખાવા તો હવે બનાવી દઉં. અને કપા ગોળ ના કરતો હો. કપા ગોળ તો કૂદકા ના મારતો કપા. આ એડા છે હોય. અને આ કપામાં 2 ઉલ રાખી હતી ને એવી હોય, આખી ઉલ પૂરી ના રાખે. આ તો એડો છે, મૂગા મૂલનો એડો. 2 કિલોના 500 રૂપિયા આલ્યા. 500 ચો 300 બોલ્યો હું. ફાઇનલી ફેમિલી તૈયાર છે એડા સોંપવા માટે. પપ્પા જો માપ લઈને જશે આગળ, અને તૈયાર કરો, વ્યવસ્થિત તૈયાર કરી નાખો બધું. ખોળામાં ના ફાવે. બોલ બોલ કરાશે. હે શું થયું? અને એમ કહેશે કે આ પાળીએ નાખો એટલે જેનથી આ એમ કહેશે કે આ પાળીએ. આ ઈ નહીં, આ પાળીએ. આ જો ના ઘોડી પાળી. હા આપણે ગાઈસ પપ્પાને થોડી પણ જમીન પડી રહી પાળવતું છે નહીં. મમ્મી કે ટ્રેક્ટર ખરપા વખતે હેરાન ના કરે એટલે એવો વાવે છે. અને પપ્પા કહે છે કે પાળી પર વાવે છે. પડી રાખો, એક તો રાખવું જ પડે. પપ્પા તમે હોટીનું એકવાર સમજાવી લો બધાને, એટલે એ પ્રમાણે. હોટી લ્યો અને એ આ હોટીનું માપ જ લે. 100 ભાગ ખાતો ઊંડો એવું નહીં જો ને ખાડા ગાળવાની એવું નહીં કરવાનું. અરે રે ઈ લઈ જતું દોડા 2 સોડવાના. એ તો બરોબર. એટલે ફાઇનલી હવે સોપાની શરૂઆત થઈ ગઈ છે. પપ્પાએ હોટીઓ આપી છે, હોટીયાના માપે જો. હોટી જ છોડાય ને આ બાજુ આ થોડા ઊંડા હો, થોડા ઊંડા. હો પાછા બાબા આ તો પાણી હાલ આ તો વરાત નાખા તો ઉપરલી કોપરી ઉકળી જાય. નાખો જી. હા અહીંયા બસ એક આટલો નાખો. બધા આ પાછા હવે હોટી લો. હોટીના માપથી લો. હોટીના માપથી લે બેટા. એલા હોટીના માપે લેવાનું છે. રાહત આળ બોલાવશે આ. ભાઈ હવે આ તો 100 લોબો છે એટલે પણ હોટીનું માપ લો. હા ઊંડા નાખો. હા ઊંડા ભેજમાં જો 100 વાર થાતી.
વાર થાય ને સાજી ભાઈ કે અસલ આ ભેજ ડફળો છે. ના સાવો જોઈએ. આ તો માપ વગર ધોળા પપ્પા આ છૂટી પડી જો અંદાજ આવી જાય. અલ્યા ના આવે વા છૂટી પડી જોડે જન લાગે ને સોરતું રહેવાનું હા ઈ ભાગમાં આ ઈ ભાગ. માટી વાળી દો પણ માટી વાળી દો. તો ગાઈસ ફાઇનલી ખાસ બધું પૂરું કરી નાખ્યું તમે જુઓ પગ નહીં દુખે ને આમ મને તો અત્યારથી પગ દુખાવા માંડ્યા આ જો મમ્મી હેડી આવે હેડ તું હું મારી ઓળ લઈને આવું હે જાણ હું ભીડ પડી ગયું પાછો પાડો અડધી વાર જાય હું અહીંથી લઉં તો એ પહોંચી દઉં પેલા એવું ભાઈ હતી ને ગાઈસ જુઓ પાણી પાઈ નાખ્યો તારમ કાલ વાઈ હતી ગાઈસ બધી કંકોડી અને ગાઈસ દવાખાને ગયો તો બાટલો સળાયો છે કે તડકે એટલું બધું રહેવાનું છે નહીં મારે બાટલો સળાવવો પડ્યો ગાઈસ શરદી માથું તાવ કળતર આખું શરીર ફાટતું હતું એટલે બાટલો સળાવી અને શાકભાજી લઈ આવ્યો બધું બિયારણ લઈ આવ્યો એ લીગડા પપ્પાએ બધા ખેતર તૈયાર કરી નાખ્યા થોડો અવાજ એવો લાગે છે ઊંડો ઊંડો બોલતા હોય એવો તડકે ફોર્મ નથી કરવાનું એટલે અત્યારે આપણી 50 રૂપિયા નહીં ગઈ તો ગાઈસ બિયારણ થઈ રહ્યું હતું તે પપ્પા લેવા જતા પપ્પા થોડું થોડું આવતો બધાને બિયારણ હવે કેમ થઈ રહ્યું બિયારણ લે મને વધારે ખપે બિયારણ હમણાં ચાલશે ને બેસવાની ચમ બેહો તમે ખડી પડી અમારા આ તો આ રહી ને આ તો બસ એક ડગલું ભરીને તો બે છે પણ હું જેટલી દોડું ખબર એટલે પણ શુક્ર થોડે હવે પૂરું કરો હવે ના પૂરું થાય ને હજુ કાલ તો શાકભાજી વાવવાની છે આપણે હું કાલ શાકભાજીનો વારો એડે હવે તારે એ વારો લઈ લઉં ના. હે એવું કરે તો ગાઈસ ફાઇનલી અમે આવ્યા છો હવે એરંડા સોંપી અને કૈલાસ બનાવે છે અત્યારે કોબીજનું શાક વિશા બનાવે છે રોટલા બનાવવાની તૈયારી અને પપ્પા અને મમ્મી બેઠા છે શાંતિથી ખાટલામાં અને અમારે થોડું કોમ છે એટલે હું જયંતિભાઈ બેનને જશે ગાડી લઈને બહાર ચલો ગાઈસ હવે કોમ પટાઈ પછી તો આવશે